જો કામકાજનો દિવસ સતત આવતા મેસેજ અને નોટિફિકેશનને કારણે પૂરો જ ના થતો હોય એવું લાગતું હોય તો આજે આપણે એક એવી ટેકનિક વિશે વાત કરીશું જે ફોકસ પાછું લાવી શકે છે અને કદાચ કામ કરવાની આખી રીતને જ બદલી શકે છે. અરે આ તો આપણા બધાની જ કહાણી છે, ખરું ને? ફોન પર સતત આવતા મેસેજ, ઈમેલ અને જાતજાતની એપ્લિકેશન્સના નોટિફિકેશન્સ. એવું લાગે છે કે જાણે આપણું ધ્યાન સતત કોઈ ખેંચી રહ્યું હોય. અને સાચું કહું તો આ બધું ખરેખર ખૂબ જ થકવી દેનારું છે. આને કહેવાય છે મોબાઈલ ટેક્સ. ના, આ કોઈ સરકારી ટેક્સ નથી. આ એ કિંમત છે જે આપણે આપણી માનસિક ઉર્જાથી ચૂકવીએ છીએ. દરેક નોટિફિકેશન આપણી ફોકસની બેટરીમાંથી જાણે થોડી શક્તિ ખેંચી લે છે. અને યાદ રાખજો, આમાં આપણી કોઈ ભૂલ નથી. આ એક એવી સમસ્યા છે જેનો સામનો આજે લગભગ દરેક જણ કરી રહ્યો છે. જરા આ આંકડો જુઓ, થોડો ચોંકાવનારો છે. રિસર્ચ કહે છે કે માત્ર એક નાના ડિજિટલ ડિસ્ટર્બન્સ પછી પણ પાછું પૂરેપૂરું ફોકસ કરવામાં આપણને સરેરાશ 23 મિનિટ અને 15 સેકન્ડ જેટલો સમય લાગે છે. હવે જરા વિચારો કે દિવસમાં આવા કેટલા બધા વિક્ષેપો આવે છે અને આપણો કેટલો બધો સમય વેડફાય છે. તો આ સતત વિક્ષેપની સમસ્યામાંથી બહાર કેવી રીતે નીકળવું? નવાઈની વાત એ છે કે આનો જવાબ એકદમ સરળ છે અને એ આપણને એક બેકર પાસેથી મળે છે. ચાલો આને જરા સમજીએ. જુઓ, આ વિચાર કેટલો સિમ્પલ અને પાવરફુલ છે. કોઈ પણ બેકર એક સમયે એક બ્રેડ નથી બનાવતો. એ સમય અને ઊર્જા બચાવવા માટે એકસાથે આખી બેચ તૈયાર કરે છે. બસ આ જ લોજિક આપણે આપણા કામમાં પણ વાપરી શકીએ છીએ. અને આ જ છે બેચિંગ કોમ્યુનિકેશન. આનો સીધો સાદો અર્થ એ છે કે બધા ઈમેલ, ફોન કોલ્સ અને મેસેજીસ જેવા એક સરખા કામને આખા દિવસમાં ગમે ત્યારે કરવાને બદલે તેમને એકસાથે એક જ ટાઈમ સ્લોટમાં પૂરા કરી દેવા. બરાબર એ જ રીતે જે બેકર બ્રેડની આખી બેચ એકસાથે બનાવે છે. સારું, પણ આ પદ્ધતિ કામ કેમ કરે છે? એનું કારણ છે કોગ્નિટિવ ગ્રુપિંગ. આપણું મગજ જ્યારે એક જ પ્રકારના કામ પર ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે એ એક જ ગિયરમાં ચાલે છે. પણ જ્યારે આપણે વારંવાર કામ બદલીએ ત્યારે મગજને પણ વારંવાર ગિયર બદલવા પડે છે, જેનાથી તેના પર બિનજરૂરી બોજ પડે છે. આ તફાવત બધું જ કહી દે છે. ડાબી બાજુ જુઓ, સતત કામ બદલવાથી આપણું મગજ વારંવાર રિલોડ થાય છે, શક્તિ વેડફાય છે અને બધું જ અસ્તવ્યસ્ત લાગે છે. હવે જમણી બાજુ જુઓ, બેચિંગ કરવાથી મગજ એક જ વાર કામ માટે તૈયાર થાય છે. આપણી માનસિક ઉર્જા બચે છે અને આપણને પોતાના કામ પર વધુ કંટ્રોલ હોવાનો અહેસાસ થાય છે. તો આ બધું સાંભળવામાં તો બહુ જ સારું લાગે છે, પણ સવાલ એ છે કે આને આપણા રોજિંદા જીવનમાં લાગુ કેવી રીતે કરવું? ચાલો એક ખૂબ જ સરળ અને પ્રેક્ટિકલ 3 પગલાંની યોજના જોઈએ. જુઓ, આ કેટલું સહેલું છે. પહેલું, તમારા આખા દિવસના બધા કામ લખી નાખો. બીજું, તેમાંથી એક સરખા કામને એક ગ્રુપમાં મૂકી દો. અને ત્રીજું, દરેક ગ્રુપ એટલે કે દરેક બેચ માટે તમારા કેલેન્ડરમાં એક ચોક્કસ સમય નક્કી કરી લો. બસ આટલું જ. અહીંયા કેટલાક ઉદાહરણો છે. જેમ કે એક કોમ્યુનિકેશન બેચ બનાવી શકાય જેમાં ફક્ત ઈમેલ અને કોલ્સનું કામ થાય. પછી એક ડીપ વર્ક બેચ, જ્યાં કોઈ પણ જાતના ડિસ્ટર્બન્સ વગર કોઈ મોટા પ્રોજેક્ટ પર કામ થાય. અને છેલ્લે એક એડમિન બેચ, જેમાં નાના-મોટા વહીવટી કામો ફટાફટ પતાવી શકાય. હવે વાત કરીએ કે આ પદ્ધતિ અપનાવવાથી આપણને વ્યક્તિગત રીતે શું ફાયદો થાય છે. કારણ કે આ માત્ર કામ પૂરું કરવા વિશે નથી, પણ કામ કરતી વખતે સારું અનુભવવા વિશે પણ છે. આ ટેકનિકના ફાયદા એકદમ સ્પષ્ટ છે. તેનાથી તણાવ ઘટે છે, આપણા સૌથી જરૂરી કામ માટે સમય નીકળે છે અને આખા દિવસને એક માળખું મળે છે. પણ સૌથી મોટી વાત એ છે કે દિવસના અંતે થાકીને લોથપોથ થવાને બદલે એક સંતોષની લાગણી થાય છે. એવું લાગે છે કે આપણે આપણા સમયના માલિક છીએ. તો શું આપણે આપણી માનસિક ઉર્જા બચાવવા અને આપણા ફોકસ પર ફરીથી કંટ્રોલ મેળવવા તૈયાર છીએ? આ ટેકનિકને ચોક્કસ અજમાવી જુઓ. અને જો આપણી ઉર્જાને હજુ વધુ સારી રીતે સમજવી હોય તો આ શ્રેણીમાં આગળનો વિષય જોવાનું ચૂકશો નહીં, ધ સોશિયલ બેટરી ઓડિટ.